મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। જો ગઈકાલે આપણે સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન ક્યાં આગળ હોય એ જોઈ ગયા। ફરીથી ઝડપથી રિપીટેશન કરું છું, ધ્યાન રાખજો। આપણે એમાં શું લીધું હતું? એક મોટો એકમ કોષ લીધો હતો। ચલો, આ એક મોટો એકમ કોષ છે, તેની અંદર એફસીસી अथवा सीसीपी रचनाથી પરમાણુઓ ગોઠવાયેલા છે। ચલો હવે એ રચના મુજબ વિચારીએ તો 8 જે ખૂણાઓ હોય તેમના ઉપર પરમાણુઓ હોય। એ ઉપરાંત જે 6 ફલક છે, ફલક એટલે સપાટી, ઉપર નીચે આગળ પાછળ ડાબી જમણી, तो दरेक फलकना सेंटर में पण परमाणु रहेलो होय। हवे आवा एक एकम कोषना हवे शुं कहूं छुं ए बरोबर ध्यान राखજો। आवा एक एकम कोषનું આપણે આ રીતે વિભાજન કરીશું, એ જ રીતે આમ પણ વિભાજન કરીશું અને આમ પણ વિભાજન કરીશું। યાદ કરો, ફરીથી બોલું છું, આ એકમ કોષનું આમ વિભાજન કરવાનું મધ્યમાંથી, आम पण मध्यमाथी विभाजन करवानुं अने आम पण मध्यमाथी विभाजन करीए तो नाना नाना कुल 8 समगन बने। फरीथी रिपीट करूं छुं, नाना नाना कुल 8 समगन बनशे। हवे ए जे नाना नाना 8 समगन बने ए पैकी प्रत्येक समगननी वात करूं छुं तो ए प्रत्येक समगन जे छे एना एकांतरे खूणाओं पर परमाणु रहेला होय छे। एकांतरे खूणाओं पर परमाणु रहेला होय छे। आ शब्दो अगत्यना छे मित्रों, ध्यान राखજો। एकांतरे એટલે શું થશે? તો નાનો સમઘન જે હોય એના એક ખૂણા ઉપર પરમાણુ છે તો બીજો ખૂણો ખાલી છે, એના ત્રીજા ખૂણા ઉપર પરમાણુ છે તો ચોથો ખૂણો ખાલી છે। નીચે પણ એ જ રીતે જે નીચે જે છે એમાં ઊંધું કરવાનું પણ, જ્યાં ઉપર ખાલી જગ્યા હોય ત્યાં નીચેના ખૂણા ઉપર પરમાણુ હોય, આ ખૂણા ઉપર ખાલી જગ્યા, આ ખૂણા ઉપર પરમાણુ અને આ ખૂણા ઉપર પાછી ખાલી જગ્યા। તો આ રીતે નાનો સમઘન હોય તેના જે 8 ખૂણાઓ છે એ પૈકીના 4 એકાંતરે આવેલા ખૂણાઓ ઉપર પરમાણુ આવેલા હોય છે। આવા ચારે પરમાણુને આપણે એકબીજા સાથે જોડી દઈએ તો સમચતુષ્ફલકીય છિદ્ર રચાશે। સમચતુષ્ફલકીય છિદ્ર રચાય। હવે એ સમચતુષ્ફલકીય છિદ્ર જે છે એ એક સમઘનમાં એક હોય। એવા કુલ કેટલા સમઘન બનાવ્યા આપણે? તો 8। માટે આખા એકમ કોષની વાત કરીએ તો प्रत्येक समघन पासे एक समचतुष्फलकीय छिद्र, कुल 8 समघन होवाथी 8 समचतुष्फलकीय छिद्रो बनशे मित्रों। तो आवा एक एकम कोष पासे 8 समचतुष्फलकीय छिद्रो होय। આપણે બીજી રીતે ગણતરીની રીતે વિચારીએ તો ફલક કેન્દ્રિત જો હોય તો એમાં મિત્રો z એટલે કે વાસ્તવિક પરમાણુની સંખ્યા કેટલી હોય? તો 4। तो अष्टफलकीय छिद्रो एना करता डबल होय એટલે 4 गुणा 8 आ साबित થઈ ગયું। चलो હવે समचतुष्फलकीय छिद्रो समचतुष्फलकीय छिद्रोની संख्या કેટલી થાય? તો 8। સમજો જે एफसीसी रचना હોય તેમાં વાસ્તવિક પરમાણુઓની સંખ્યા 4, જ્યારે સમચતુષ્ફલकीय छिद्रोની संख्या 8। હવે અષ્ટફલकीय छिद्रની વાત કરીએ तो अष्टफलकीय छिद्र में એવું કાલે જોઈ ગયા છે ફિગર સહિત। તો એમાં આવો એક એકમ કોષ હોય, એ એકમ કોષનો અંતઃ કેન્દ્ર જે છે એ અંતઃ કેન્દ્ર જે છે એ
અષ્ટફલકીય છિદ્રનું કેન્દ્ર બને એ રીતે એક અષ્ટફલકીય છિદ્ર હોય છે. એ કેવી રીતે બને મિત્રો? તો બધા જ ફલકના મધ્યમાં રહેલા જે પરમાણુઓ હોય એવા 6 ફલકના સેન્ટરમાંના પરમાણુને એકબીજા સાથે જોડી દઈશું એટલે આખા એકમ કોષનું અંતઃકેન્દ્ર જે છે ત્યાં પરમાણુ નથી, ધ્યાન રાખજો, પણ એ અષ્ટફલકીય છિદ્રનું કેન્દ્ર બનશે. ચલો એ ઉપરાંત શું હતું મિત્રો? ધ્યાન રાખો. તો એ ઉપરાંત માનો કે કાલે સમજી ગયા હતા આ ધાર છે, તો જે ધાર વિચારીએ ટોટલ 12 ધાર છે, પણ હું જે ચર્ચા અત્યારે કરું છું આ એક ધારની વાત કરું છું. તો આ ધાર ઉપરનો ખૂણા ઉપરનો પરમાણુ અને નીચેના ખૂણા ઉપર પરમાણુ હોય. એ ઉપરાંત વાત કરું આ એફસીસી રચના છે, પણ આપણે જેટલું સમજૂતીમાં લેવું છે એટલી જ વાત અત્યારે કરું છું. એફસીસી રચનાનો તો અર્થ શું થાય મિત્રો? એકમ કોષના 8 ખૂણાઓ ઉપર પરમાણુ છે, એ ઉપરાંત 6 ફલકના સેન્ટરમાં પણ પરમાણુ છે. પણ હવે આપણે અષ્ટફલકીય છિદ્ર પૂરતી વાત કરવી છે, તો આ ધાર લઈએ છે. તો ધારના ઉપરના ખૂણાઓ ઉપર પરમાણુ છે, નીચેના ખૂણા ઉપર પરમાણુ છે. એ ઉપરાંત જે ધાર છે એના સંપર્કમાં રહેલા આ એક સ્તર છે અને એક સ્તર આ છે. ફરીથી બોલું છું, જે ધાર આપણે વિચારીએ છે એના સંપર્કમાં રહેલા જે બે સ્તર હોય એ સ્તરમાંના સેન્ટરમાં રહેલો જે પરમાણુ હોય તે અને આ બાજુનો સ્તર જે છે એના પણ સેન્ટરમાં રહેલો પરમાણુ. એટલે અર્થ એવો થયો કે આ એકમ કોષના 4 પરમાણુ થાય. કયા? તો જે ધાર વિચારીએ એના ઉપરનો ખૂણો અને નીચેનો ખૂણો, એ ઉપરાંત ધાર જેના સંપર્કમાં હોય એવા બે ફલકના સેન્ટર, એ ઉપરાંત બાકીના બે જે પરમાણુ હોય એ આ એકમ કોષની નજીકના અન્ય એકમ કોષના હોય. હવે એવા બધા પરમાણુઓને જોડીશું તો ધારનું સેન્ટર જે છે એ અષ્ટફલકીય છિદ્રનું કેન્દ્ર બને. ફરીથી રિપીટ કરું છું, ધારનું સેન્ટર જે છે એ અષ્ટફલકીય છિદ્રનું સેન્ટર બને. કેવી રીતે? ફરીથી બોલું છું, તો એમાં ધારના ઉપરનો ખૂણો, નીચેનો ખૂણો ત્યાં પરમાણુ હોય, ધાર તેના સંપર્કમાં હોય એવા બે ફલકના સેન્ટરમાં પણ પરમાણુ હોય. તો આ 4 આ એકમ કોષના પરમાણુ, એ ઉપરાંત બાકીના બે નજીકના જે એકમ કોષો હોય એના પરમાણુ હોય. એ 6 પરમાણુને જોડીશું તો ધારનું સેન્ટર એ અષ્ટફલકીય છિદ્રનું કેન્દ્ર બનશે. આવી ટોટલ 12 ધાર છે મિત્રો. ટોટલ 12 ધાર, દરેક ધાર ઉપર ધારનું સેન્ટર એ અષ્ટફલકીય કેન્દ્ર બને. પણ હવે દરેક ધાર 4 એકમ કોષ વચ્ચે સહયારી હોય, ભાગીદારી વાળી હોય. માટે દરેકમાંથી કેટલો હિસ્સો મળવાનો? તો માત્ર 1/4 હિસ્સો મળે. હવે એ મુજબ જો વિચારીએ તો 12 ગુણ્યા 1/4, 12 ગુણ્યા 1/4 એટલે કેટલા થઈ ગયા? 3 એ થયા 4 તાલી 12 એટલે 3 છિદ્રો એ ગણાય. એ ઉપરાંત એક આપણે શરૂઆતમાં ચર્ચામાં જોઈ ગયા કે આ એકમ કોષનું અંતઃકેન્દ્ર છે એ જે છે એ પણ કેન્દ્ર બને એ રીતનું એક અષ્ટફલકીય છિદ્ર હોય. એટલે ટોટલ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી? તો 4. હવે આ એકમ કોષમાં વાસ્તવિક પરમાણુઓની સંખ્યા z બરાબર કેટલી ગણાય? તો 4. તો z 4 હોય તો અષ્ટફલકીય છિદ્રો પણ 4 જ હોય. તો આ આપણે ચર્ચા રિપીટ કરી લીધી મિત્રો, ખાસ અગત્યનું છે. હવે આગળ વધીએ છીએ તો એમાં જે એકમ કોષ હોય તો એની આપણે દાખલાઓ છે, એકમ કોષના પરિમાણ ઉપરની ચર્ચા છે મિત્રો. ચલો એકમ કોષ જે છે એમાં કેટલા પરિમાણ હોય તે આપણે આગળ જોઈ ગયા છે. એકમ કોષની લંબાઈ હોય એને આપણે a કહ્યું હતું, યાદ કરો મિત્રો. એકમ કોષની લંબાઈ એને કહેવાશે a. ચલો હવે એકમ કોષની લંબાઈ એવું લઉં છું, એકમ કોષ
ની લંબાઈ તો બરાબર 1. ચલો હવે એકમ કોષનું કદ લઈએ આપણે. તો એકમ કોષનું કદ બરાબર શું થઈ જશે? 1 ક્યુબ. લંબાઈનો ઘન બરોબર એટલે 1 ક્યુબ થઈ જશે મિત્રો. હવે આપણે એકમ કોષની ઘનતા લેવી છે. એકમ કોષની ઘનતા. કોષની ઘનતા. ઘનતા એટલે ડેન્સિટી. ડેન્સિટી એટલે D. તો D બરાબર, ચલો હવે એકમ કોષના પ્રત્યેક પરમાણુનું દળ સ્મોલ m છે એવું કહું છું. શું બોલું છું એ ફરીથી ધ્યાન રાખજો. એકમ કોષના પ્રત્યેક પરમાણુનું દળ સ્મોલ m છે. હવે જુદા જુદા એકમ કોષ સાથે સંકળાયેલ વાસ્તવિક પરમાણુઓની સંખ્યા z જુદી જુદી હોય માટે જો આપણે એકમ કોષનું દળ લેવું હોય તો z m લેવું પડે. z m આ કહેવાશે એકમ કોષનું દળ. આ એકમ કોષનું દળ. ચલો હવે ઘનતા લેવી હોય આપણે તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ફરીથી બોલું છું, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો અહીંયા દળ કેવી રીતે લીધું? તો આ એક પરમાણુનું દળ છે એને આપણે પરમાણુઓની સંખ્યા, વાસ્તવિક પરમાણુની સંખ્યા z વડે ગુણી દઈએ તો એકમ કોષનું દળ મળશે મિત્રો. એના ભાગ્યા શું કરવું પડે? એકમ કોષનું કદ. તો એકમ કોષનું કદ છેદમાં આવશે. એકમ કોષનું કદ જે કેટલું છે? 1 ક્યુબ. એટલે એનો અર્થ કેવો થયો કે ડેન્સિટી D બરાબર z into m. ડેન્સિટી D બરાબર z into m upon શું આવે? 1 ક્યુબ. હવે આગળ શું કહું છું મિત્રો ધ્યાન રાખજો. આ સ્મોલ m જે છે, નાનો m, હું આવું કહી શકું એક પરમાણુનું દળ બરાબર મોલર દળ ભાગ્યા એવોગેડ્રો સંખ્યા. જો મિત્રો આ સ્મોલ m એટલે એક પરમાણુનું દળ, કેપિટલ M એટલે મોલર દળ. આ મોલર દળ કહીશું. ચલો મોલર દળ અને આ એવોગેડ્રો સંખ્યા. એવોગેડ્રો સંખ્યા એટલે 6.022 × 1023 એવોગેડ્રો સંખ્યા નંબર. એવોગેડ્રો સંખ્યા. ચલો મોલર દળને એવોગેડ્રો સંખ્યા વડે ભાગી દઈએ એટલે પ્રત્યેક પરમાણુનું દળ મળી જાય. એટલે સ્મોલ m બરાબર કેપિટલ M ભાગ્યા n. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો ડેન્સિટી D બરાબર આવું સૂત્ર થઈ જાય z into કેપિટલ M કહેવાશે upon 1 ક્યુબ into na. બરોબર મિત્રો? જુઓ મેં શું કર્યું, આ સ્મોલ m એટલે એક પરમાણુનું દળ, મેં એની કિંમત મૂકી દીધી આ રીતે. સ્મોલ m બરાબર મોલર દળ ભાગ્યા એવોગેડ્રો સંખ્યા એટલે m by n મૂકી દીધું. તો આપણું આ મેઇન સૂત્ર, આ સૂત્ર પર આધારિત દાખલાઓ પૂછાય છે. નીટ, જેડબલઈ, ગુજકેટ બોર્ડના પેપરમાં આવા ઘણા બધા દાખલાઓ આ સૂત્ર પર આધારિત પૂછાઈ ચૂક્યા છે. એટલે આ અગત્યનું છે, સમજીશું વ્યવસ્થિત. D એટલે ડેન્સિટી એટલે ઘનતા, Z એટલે એકમ કોષમાં સંકળાયેલ વાસ્તવિક પરમાણુની સંખ્યા, કેપિટલ M એટલે મોલર દળ થાય, 1 ક્યુબ એટલે એકમ કોષનું કદ થાય, n એ એવોગેડ્રો નંબર. એવોગેડ્રો નંબર. ચલો હવે એનો ઉપયોગ થઈ શકે એવા દાખલાઓ ઉપર જઈએ છે મિત્રો. આમાં કુલ 5 પરિમાણ થયા. જુઓ 5 પરિમાણ. એમાંથી કોઈ પણ 4 આપણે જાણતા હોઈએ તો ગમે તે શોધવું હોય તો શોધી શકાશે. એની પર આધારિત દાખલાઓ પૂછાતા હોય છે. હવે સૌથી પહેલા આપણે એટલે આ 5 પ્રાચલો નક્કી થયા. A, Na, M અને Z અને D. 5 પ્રાચલો કહેવાશે જે એકમ કોષના પરિમાણ તરીકે ઓળખીશું.
હવે કોયડો 1.3 છે એના ઉપર આવું છું મિત્રો. કોયડો 1.3 ચલો કોયડો 1.3 છે મિત્રો. એમાં આવું આપ્યું છે એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમગણીય બીસીસી છે. અંતઃકેન્દ્રિત સમગણીય એટલે બીસીસી. ચલો આવું આપેલું છે તો z કેટલો થઈ જાય મિત્રો? તો z બરાબર 2. ખ્યાલ આવી ગયો? ફરીથી બોલજો. બીસીસી એટલે અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિતમાં વાસ્તવિક પરમાણુઓની સંખ્યા કેટલી કહેવાશે? તો 2. 1 અક્ષમાંક ગુણ્યા 8 અને એ 1 થયો અને અંતઃકેન્દ્ર ઉપરનો પોતાનો પ્રાઇવેટ એટલે z બરાબર 2 થાય. ચલો બીસીસી અને કોષની ધાર એટલે કોષની ધાર એકમ કોષની લંબાઈ અથવા કહી શકાય કોષની ધાર. કોષની ધાર એવો શબ્દ વાપરી શકાય. ચલો અહીંયા આપી છે કોષની ધાર તેને એ કહીશું બરાબર 288 પિકોમીટર છે. pm 288 પિકોમીટર. તત્વની ઘનતા ત્રીજું આપ્યું છે ડેન્સિટી d. તત્વની ઘનતા ડેન્સિટી d આપી છે 7.2 ગ્રામ સેન્ટીમીટર. 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ડેન્સિટી આપેલી છે. અને એવું પૂછ્યું છે તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હશે? ફરીથી બોલું છું. તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હશે એવું પૂછ્યું છે મિત્રો. અહીંયા તત્વ છે એટલે મોલર દળ એ જ એનું તત્વનું પરમાણુય દળ પણ થશે. એટલે આ કેપિટલ M એ જગ્યાએ આપણે સ્મોલ m એવું લઈ શકીએ. કેમ? તો ફરીથી બોલું છું. તત્વના પરમાણુઓ જે છે એ જ અણુ સ્વરૂપે હોય એટલા માટે. ચલો હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ માનો કે અને પહેલા કેપિટલ M શોધી કાઢીએ અથવા જે સ્મોલ m છે તે. તો એમાં આવું કહીશું મિત્રો ડેન્સિટી d ગુણ્યા a ક્યુબ ગુણ્યા na upon z. જો મિત્રો એમાં m બરાબર d into na into a ક્યુબ upon z. ચલો હવે કિંમતો મૂકીએ. ડેન્સિટી d આપી છે 7.2 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. હવે મિત્રો જ્યારે આપણે કોઈ પણ સૂત્રમાં કિંમતો મૂકીએ ત્યારે અહીંયા ધ્યાન એ રાખીશું કો તો બધા સીજીએસ એકમ હોવા જોઈએ કો તો બધા એમપીએસ એકમ હોવા જોઈએ. આ ખાસ ધ્યાન રાખીશું. અહીંયા આપણે આ સીજીએસ એકમ કયો છે જુઓ. જ્યારે આ જે છે પિકોમીટરમાં આપેલું છે તો આપણે એને સેન્ટીમીટરમાં ફેરવવું પડે મિત્રો. ચલો એને સેન્ટીમીટરમાં ફેરવવું હોય પિકોમીટરને તો 288 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર થશે મિત્રો. મેં સેન્ટીમીટરમાં ફેરવી દીધું. 288 pm હતું પિકોમીટર તો બરાબર 288 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર થશે. જો આપણે એમકેએસ માં ફેરવવું હોય તો 288 ગુણ્યા 10⁻12 લેવું પડે. એ વખતે 12 થાય ઘાતાંક માઈનસ. એ મીટરમાં કહેવાશે. આપણે અહીંયા સીજીએસ એકમ છે માટે સેન્ટીમીટરમાં લઈશું. એટલે 1 ક્યુબ લઉં છું તો 288 ગુણ્યા 10⁻10 નો ઘન ઇન્ટુ એવું કેટલો સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 upon z. z બરાબર 2 છે. z બરાબર 2. ચલો આ બધાનું સાદુરૂપ કરી દઈએ આપણે તો એમાં 288 નો ઘન કરીશું અને છેવટે 51.78 ગ્રામ થશે. 51.78 ગ્રામ.
જે આપણો જવાબ નથી, સોરી, એ 51.78 ગ્રામ પર મોલ કહેવાશે. કેમ? તો આપણે એવોગાડ્રો સંખ્યા લીધી છે એટલા માટે, પર મોલ. ચલો હવે આપણને આવું પૂછ્યું છે પણ કે 208 ગ્રામમાં કેટલા પરમાણુઓ હોય. તો હવે અર્થઘટન આવું કરીશું, 51.78 ગ્રામ પર મોલ એટલે આટલા ગ્રામ તત્વ હોય તો પરમાણુની સંખ્યા, હવે એવો શબ્દ વાપરીશું, અણુ નહીં કહીએ, પરમાણુની સંખ્યા એવોગાડ્રો જેટલી એટલે 6.022 ગુણ્યા 1023 માટે 208 છે, 208 ગ્રામ તત્વ હોય તો કેટલા? એટલે હવે 208 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 અપોન શું થશે મિત્રો? તો 51.7 આટલા ગ્રામ, તો આ પણ ગ્રામ, તો આ ગ્રામ કેન્સલ થઈ જશે. તો આનો આપણે સાદુરૂપ કરી લઈએ તો જવાબ થશે એનો જે છે મિત્રો 24.19 ગુણ્યા 10 એનો જવાબ છે 23 પરમાણુ. આ પરમાણુ થઈ ગયા, એની સંખ્યા થઈ ગઈ. આ ગ્રામ ઉડી ગયા. આ લગભગ આશરે ગણીએ તો આ 4 ની આસપાસ ઉડી જાય મિત્રો, 4 ની આસપાસ આશરે કહું છું. એટલે 6 ચોક 24, તો 24.19 ગુણ્યા 1023 પરમાણુ. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 2.419 ગુણ્યા શું થઈ જશે? તો આ 24 માંથી 2 બનાવે એટલે નાનો બનાવે તો આ મોટો બને, તો 1024 પરમાણુ. તો આ રીતે પરમાણુ સંખ્યા મળી શકે. મેં મિત્રો સીધો આ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરી છે. બુક્સની અંદર આ રીત નથી, આ પહેલા સ્પષ્ટતા કરી દઉં છું. બુક્સમાં થોડીક જુદી રીત છે. મેં સીધું જ આ સૂત્રમાં m સૂત્ર કરતા બનાવી દીધો છે અને એનો ઉપયોગ કરી અને આપણે આ શોધી કાઢ્યું. તો આ રીતે ગણી શકાય. અથવા તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો, જેમાં એક પરમાણુનું દળ તમને મળે, બરોબર ધ્યાન રાખજો. એ સૂત્રનો ઉપયોગ કરીએ તો પછી એવું લેવું પડે કે આટલા ગ્રામ હોય તો એક પરમાણુ, તો 208 ગ્રામે કેટલા પરમાણુ, તમારે એ રીતે પદ બનાવવું પડે. તો બંને રીતે લઈ શકાશે, ધ્યાન રાખજો. હવે બુક્સમાં આપેલી રીત છે એ પણ તમને સાથે સમજાવું. અહીંયા પહેલા એકમ કોષનું કદ ગણેલું છે. ચલો, એકમ કોષનું કદ બરાબર 1 તો 288 ગુણ્યા 10 નો આપણે ઘન લેવો પડે. એ એકમ કોષનું કદ થાય. ચલો, એની વેલ્યુ છે 2.39, આની વેલ્યુ છે 2.39 ગુણ્યા 10 23 2.39 ગુણ્યા 10 23 એકમ શું થશે મિત્રો? તો સેન્ટીમીટર ક્યુબ. આ બુકની રીતે આપણે આગળ વધી રહ્યા છે. પહેલા એકમ કોષનું કદ ગણી કાઢ્યું છે, પછી એકમ કોષના કદ ઉપરથી ઘનતા આપેલી છે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો મિત્રો. 208 ગ્રામ હોય તો એ વખતે કદ કેટલું થાય? તો એમાં આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. આપણને દળ આપી દીધું છે 208 ગ્રામ, એટલે 208 ગ્રામ ભાગ્યા એની ઘનતા આપણને આપેલી છે 7.2 ગ્રામ પર સેન્ટીમીટર. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ગ્રામ અથવા તો આવું લખાય સેન્ટીમીટર ક્યુબ નો ઇન્વર્સ. ચલો, એ આપણને આપી દીધું છે તો એ બરાબર થાય 28.88 અને આ ગ્રામ ઉડી જશે, સેન્ટીમીટર ક્યુબ અંશમાં જશે, એ સેન્ટીમીટર ક્યુબ. ચલો, હવે
આપણે બે કદ મેળવ્યા કેવા છે? એક તો આપણે આ કદ મેળવ્યું, બીજું આ કદ મેળવ્યું. ચલો હવે આપણે આટલા કદમાં જે દળ ઉપરથી મેળવ્યું છે, આટલા કદમાં કેટલા પરમાણુઓ હોય એ આપણે શોધવા છે. તો બંનેના કદનો ગુણોત્તર લેવો પડશે મિત્રો. તો બરાબર આવું થાય 28.88 સેન્ટીમીટર ક્યુબ અપોન છેદમાં આવશે 2.39 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટર ક્યુબ. આ એક એકમ કોષનો કદ છે મિત્રો, એટલે એને સેન્ટીમીટર ક્યુબ પ્રતિ એકમ કોષ એવું કહી શકાય, પ્રતિ એકમ કોષ. તો સેન્ટીમીટર ક્યુબ પર એકમ કોષ, એકમ કોષ. એ સેન્ટીમીટર ક્યુબ કેન્સલ થઈ જશે. તો બરાબર આનો ગુણોત્તર શોધી કાઢીએ તો એ વેલ્યુ થાય છે 12.08 ગુણ્યા 10⁻23. આ ઉપર જશે મિત્રો, 23 માઈનસ હતું એ ઉપર જશે, એટલે 12.08 ગુણ્યા 10⁻23. આ એકમ કોષ નીચે છે ઉપર જશે એટલે એકમ કોષ. આવો અર્થ થાય મિત્રો, એકમ કોષ. ચલો હવે z બરાબર આપણે કેટલા છે? 2. એટલે અર્થ એવો થયો કે પરમાણુની સંખ્યા 2 હોય તો એક એકમ કોષ, એવો અર્થ થશે. પરમાણુની સંખ્યા 2 હોય તો એક એકમ કોષ. તો આવા આટલા એકમ કોષે કેટલા પરમાણુ? એક એકમ કોષ આવું લઈને એક એકમ કોષમાં 2 પરમાણુ માટે 12.08 ગુણ્યા 10⁻23 એકમ કોષમાં કેટલા પરમાણુ? એટલે શું થઈ જશે? 12.08 ગુણ્યા 10⁻23 ગુણ્યા 2 કરીશું મિત્રો, એટલે 8 ગુણ્યા 16 અને 12 ગુણ્યા 24 ગુણ્યા 10⁻23. જે આ જવાબ આવી ગયો મિત્રો 24.19 અથવા 24.16 ગુણ્યા 10⁻23. આમાં પણ 24.16 જેવો જવાબ આવી જશે. આ 19 ને બદલે 16 આવે છે જવાબ, ચોક્કસ રીતે ગણજો. તો આ રીતે પરમાણુની સંખ્યા મળશે. આ પરમાણુ સંખ્યા તો બુક્સમાં થોડીક મારી દ્રષ્ટિએ લાંબી રીત છે મિત્રો. એને બદલે તમે સીધું આ સૂત્ર કરતા બનાવી દો એમને, અને એના ઉપરથી ગણી કાઢો તો આ એક મોલ એટલે કે એવોગાડ્રો સંખ્યા એટલા પરમાણુ હોય એનું દળ થયું એવું કહેવાશે. તો 208 ગ્રામે કેટલું એવું કરો એટલે સીધો જવાબ આવી જશે. ચલો હવે કોયડો 1.4 લઈએ છે મિત્રો. બીજો દાખલો લઈએ છે કોયડો 1.4. ચલો હવે એમાં કોયડો 1.4 ઉપર લઈએ છે. ચલો એમાં આ રીતનું છે મિત્રો, X કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર XCC એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે. કોપર જે છે તે XCC, ચલો XCC ચલો XCC માં Z બરાબર કેટલા હોય મિત્રો? તો 4, Z 4. ચલો અહીંયા Z ની સંખ્યા 4 છે. હવે સ્ફટિકીકરણ પામે અને કોષની ધાર એટલે A આપેલો છે મિત્રો. A બરાબર 3.608 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. ચલો એ આપી દીધું છે. ચલો એ ઉપરાંત કોપરની ઘનતા એટલે કે આપણે ઘનતા આપેલી છે, ડેન્સિટી D જેને કહીએ છે તે આપેલી છે. ચલો ઘનતા D બરાબર, ચલો એ વેલ્યુ છે
8.92 ગુણ્યા 8.92 ગ્રામ સેન્ટીમીટર રેસ ટુ ક્યુબ -3 નક્કી કરવામાં આવે તો કોપરનું પરમાણ્વીય દળ ગણો એટલે આપણે પરમાણ્વીય દળ એટલે શું શોધવાનું થયું મિત્રો માસ આપણી પાસે Z છે જુઓ આપણી પાસે A પણ છે આપણી પાસે ડેન્સિટી છે આપણે એવોગાડ્રો સંખ્યાથી પરિચિત છીએ એટલે આપણે શું શોધીશું m તો m જે છે મોલર દળ ગણાય આમ તો ધ્યાન રાખજો બરાબર ચલો ડેન્સિટી d છે 8.92 ગ્રામ સેન્ટીમીટર રેસ ટુ -3 ઇન્ટુ ચલો 1 ક્યુબ છે 3.608 ગુણ્યા 10 રેસ ટુ -8 નો ઘન ઇન્ટુ na 6.022 ગુણ્યા 10 રેસ ટુ 23 એવોગાડ્રો સંખ્યા અપોન ચલો અપોન શું થઈ જશે આ સેન્ટીમીટર ક્યુબ કેવા છે મિત્રો અહીંયા સાઈડમાં લખી દઉં છું સેન્ટીમીટર ક્યુબ પેલી સંખ્યા છે ભાગ્યા z બરાબર 4 ચલો આ બધાનું સાદુરૂપ કરીએ આપણે તો હવે આવશે 63.8 પણ એકમ બનશે ગ્રામ મોલ ઇન્વર્સ કારણ કે આ પ્રતિ મોલ છે મિત્રો મોલારિટી ઓવર થયો આમ તો પણ હવે Cu કોપર તો તત્વ છે અને એનું પરમાણ્વીય દળ માંગ્યું છે એટલે હવે એને કહેવાશે 63.8 યુનિફાઈડ માસ પ્રતિ પરમાણુ એવું કહી શકીએ એક પરમાણુનું દળ એવો અર્થ Cu ના પરમાણુનું દળ અથવા પરમાણ્વીય દળ બરાબર 63.8 આ જ વેલ્યુ પણ હવે એકમ બદલાઈ જશે પરમાણ્વીય દળ હોવાથી યુનિફાઈડ માસ Q તરીકે લખીશું મિત્રો ચલો એ આપણે કોયડો 1.4 લીધો હવે આવું છું કોયડો 1.5 ચલો આ 1.4 હતો 1.5 ઉપર લઈ ગયા છે મિત્રો ચલો સિલ્વર CCP રચે છે આ જ મુદ્દો અગત્યનો CCP ચલો CCP હોય કે FCC હોય પણ Z બરાબર 4 પહેલા સ્પષ્ટ કરી દેવાનું તેના સ્ફટિકના X કિરણોનો અભ્યાસ દર્શાવે છે કે એકમ કોષની ધારની લંબાઈ એટલે એ આપેલું છે એ બરાબર 408.6 પણ પિકોમીટર માં આપેલું છે પિકોમીટર સિલ્વરની ઘનતા ગણો એવું આપેલું છે અને પછી પરમાણ્વીય દળ આપેલું છે મિત્રો પરમાણ્વીય દળ બરાબર 107.9 યુ યુનિફાઈડ માસ 107.9 યુનિફાઈડ માસ આવું આપેલું છે ચલો આ પરમાણ્વીય દળ એટલે તો શું સ્મોલ m આપેલું છે એવો અર્થ થશે મિત્રો બરોબર પરમાણ્વીય દળ આપણે એને આણ્વીય દળમાં ફેરવવો હોય તો આ ગ્રામ મોલ ઇન્વર્સમાં લખવું પડે જે મોલર દળ તરીકે ઓળખાશે તો હું એને સીધું જ મોલર દળમાં ફેરવી દઉં મોલર દળ બરાબર 107.9 પણ પછી લખાશે ગ્રામ મોલ ઇન્વર્સ એટલે આ કેપિટલ M થઈ ગયો આપણો કેપિટલ M ચલો આપણી પાસે કેપિટલ M છે આપણી પાસે Z છે આપણી પાસે A છે ચલો આપણી પાસે Z છે આપણી પાસે A છે આપણી પાસે યસ શોધવાનું ઘનતા છે ડેન્સિટી શું શોધવાનું છે મિત્રો તો ઘનતા શોધવાની છે ને આપણે આ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકીશું તો જુઓ એને સીધી ગણતરી આવા માટે મૂકીએ છે 1.5 માટે તો d ડેન્સિટી બરાબર z m ભાગ્યા 1 ક્યુબ na ચલો z કેટલા છે તો 4 m કેટલા છે તો 107.9
હવે સમજો હું અહીંયા ગ્રામ મોલ ઇન્વર્સમાં લઉં છું, હું કિલોગ્રામમાં લેતો નથી. ધ્યાન રાખજો, બુકમાં કિલોગ્રામ લઈને ગણ્યું છે, હું બંને રીતે સમજાઈ દઉં છું. અત્યારે આપણે ગ્રામ મોલ ઇન્વર્સમાં લેવું છે, ગ્રામ મોલ ઇન્વર્સ અપોન AQ. ચલો મેં અહીંયા CGS એકમ લીધો, માટે હવે A બરાબર શું લખાય તો 408 ગુણ્યા 10 સેન્ટીમીટર લેવું પડે. A બરાબર તો અહીંયા લખાશે હવે 408 ગુણ્યા 10 સેન્ટીમીટર નો ક્યુબ, એટલે અહીંયા એકમમાં cm ક્યુબ થશે ઇન્ટુ Na, એટલે એવું બેઠો સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 આ સેન્ટીમીટરમાં છે, એટલે અહીંયા 10⁻10 નો ઘન કરીશું એટલે સેન્ટીમીટર ક્યુબ એકમ થશે 408.6 છે મિત્રો. 408.6 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર, એટલે અહીંયા સુધારી લઈએ છીએ આપણે 408.6 ગુણ્યા 10⁻10 નો ઘન થશે. ચલો હવે આ બધાનું સાદુરૂપ કરીશું આપણે, તો સાદુરૂપ થશે અહીંયા આગળ લઉં છું, હજુ બાકી છે 10⁻23 આ પરમાણુ સંખ્યા છે, પરમાણુ. ચલો તો હવે આનો જવાબ થશે એ 10.5. હવે ઘનતા છે એટલે ગ્રામ સેન્ટીમીટર/-3 થશે મિત્રો. આ પરમાણુ પર મોલ કહેવાય, પરમાણુ પર મોલ, એટલે આ મોલ અને આ મોલ કેન્સલ થઈ જશે. ચલો એટલે ગ્રામ સેન્ટીમીટર/-3 એવો જવાબ થશે મિત્રો, ગ્રામ સેન્ટીમીટર/-3. હવે બુક્સમાં જે ગણીને આપ્યું છે કિલોગ્રામમાં છે મિત્રો. હવે આપણે કિલોગ્રામમાં લેવું હોય તો આવું કરવું પડે, ડેન્સિટી T બરાબર Z તો 4 107.9 ઇન્ટુ 10⁻, પછી શું લખાય -3 લખીશું. એટલે હવે થઈ ગયું kg મોલ ઇન્વર્સ ભાગ્યા. હવે એ જે છે MKS માં લેવું પડે. જો તમે kg લો તો a ની કિંમત MKS માં લેવી પડે, તો a MKS માં લેવું હોય તો કેટલું લખાય 408.6 ગુણ્યા 10⁻12 મીટર. આ મીટરમાં થયું MKS એટલે, તો પછી લખાશે 408.6 ગુણ્યા 10⁻12 હોલ રેસ ટુ ક્યુબ આટલા મીટર ક્યુબ કહીશું હવે, ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 બાકીનું બધું પેલા જેમ તો બરાબર થશે એ જે છે વેલ્યુ એ 10.5 ગુણ્યા 10⁻3 10.5 ગુણ્યા 10⁻3 kg મીટર/-3 આવો એકમ થશે, kg મીટર/-3 10.5 ગુણ્યા 10⁻3 kg મીટર/-3. એટલે આપણે આ MKS માં ગણ્યું, તો એને માટે આપણે યુનિફાઈડ માસ જે આપેલો છે એને કિલોગ્રામ મોલ ઇન્વર્સમાં આપણે એકમમાં લખવું પડે, તો એના ગુણ્યા શું કરી દીધું 10⁻3. ત્યારે આપણે મીટર ક્યુબમાં લેવું પડે, એટલે ગુણ્યા 10⁻10 ને બદલે 12 લીધા. આ ચેન્જ આવી જુઓ, આ સંખ્યા એની એક છે તો એકમ આવો બનશે. જો આપણે જનરલી આમાં લેતા હોઈએ છે મોલર દળ તો 107.9 ગ્રામ મોલ ઇન્વર્સ લઈએ તો ધ્યાન અહીંયા રાખવાનું, આ 10⁻10 લેવાશે ગુણાકારમાં, સેન્ટીમીટર ક્યુબમાં કહેવાશે, એ વખતે 10.5 ગ્રામ સેન્ટીમીટર/-3 એવો જવાબ થશે મિત્રો. ચલો તો અહીંયા આપણે આજે આટલે સુધી રાખીએ.